છે મોટી જાણકારી અત્યારે મળી રહી છે। પોખરણમાં ભારતે પાકિસ્તાની મિસાઇલ ધ્વસ્ત કરી નાખી છે। ફરી એકવાર પાકિસ્તાનને નીચું જોવા જેવી સ્થિતિ થઈ છે। ભારતે ફરી એકવાર તેની તમામ મિસાઇલો છે એક બાદ એક નિષ્ફળ થઈ રહી છે અને S-400 એર ડિફેન્સ સિસ્ટમ કે જે ભારતની સૌથી શક્તિશાળી મિસાઇલ આ તમામ પાકિસ્તાનીની જે ચીની મિસાઇલો છે તેની સામે ટક્કર આપી રહી છે અને એક બાદ એક પાકિસ્તાનના જે હુમલાઓ છે તેને ધ્વસ્ત કરી રહી છે। पीछे लाइट बंद करो। तो पाकिस्तान के हमले के बाद तो स्वाभाविक के अत्यारे तमे आ दृश्यों पण जुओ छो ने एक जवाबदार मीडिया तरीके TV9 जे अत्यारे दृश्यों बतावी रहा छे ए दृश्यों लाइव दृश्यों नथी अमुक समय पहलाना ए दृश्यों छे परंतु आ ब्लेकआउट એટલે અગાઉ જ જે રીતે સરકારે પણ કામગીરી કરી બ્લેકઆઉટ શું છે એ લોકો સુધી પહોંચાડ્યું। બ્લેકઆઉટ એટલે સમજી શકાય કે જ્યારે પણ આકાશમાંથી જો હુમલો કરવામાં આવે છે હવાઈ હુમલો કરવામાં આવે છે ત્યારે સાયરન વગાડવામાં આવતું હોય છે અને એ સાયરન થકી બ્લેકઆઉટનો સંકેત જતો હોય છે જેથી તમામ જે નાગરિકો છે એ સુરક્ષિત થઈ જાય। તમામ જગ્યાની જે લાઇટો છે એ બંધ કરી દેવામાં આવે જેના કારણે જે પાકિસ્તાની જે દુશ્મનો છે તે તમારા પર વાર ન કરી શકે અને બરાબર એ જ પ્રમાણે અત્યારે દેશની ગતિવિધિઓ છે ચાલી રહી છે। એટલે કોઈ પણ જે સરહદી રાજ્યો છે તેમના વ્યક્તિઓને કે નાગરિકોને ડરવાની જરૂર નથી કેમ કે અત્યારે સ્થિતિ થોડી તંગદિલી ભરી છે પરંતુ S-400 એર ડિફેન્સ સિસ્ટમ ભારતની કે આજે તમામ પાકિસ્તાનના જે મિસાઇલ્સ છે તેની સામે લડવા માટે તૈયાર છે। અલગ અલગ દ્રશ્યો આપ જુઓ જમ્મુના ઉધમપુરના કિશ્તવાડના અખનૂરના પઠાનકોટના તમામ જગ્યા પર અત્યારે બ્લેકઆઉટની સ્થિતિ છે ને ક્યાંક રેડ કલર પણ દેખાઈ રહ્યો છે। એ રેડ કલર પરથી સમજી શકાય કે પાકિસ્તાન તરફથી આ મિસાઇલ છે એ ફેંકવામાં આવી છે। जी बिल्कुल एक महत्वना समाचार अत्यारे आवी रह्या छे। રાજસ્થાનમાં 70 થી